નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। સુરત શહેરમાં ડમ્પર બેફામ બન્યા છે। અલથાણ વિસ્તારમાં મોપેડ ચાલકને કચડીને માર્યો। ઘટનામાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી છે। ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવી છે। મૃતક એલએનટીમાં નોકરી કરતો હતો તેવી માહિતી સામે આવી રહી છે। તો પોલીસ સ્થળ પર પહોંચી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવી છે। શહેરમાં ડમ્પર કઈ રીતે બેફામ બન્યા છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ અકસ્માત છે તે સર્જાયો। અલથાણ વિસ્તારમાં મોપેડ ચાલકને કચડી નાખ્યો। ઘટનામાં આ યુવકનું મોત નીપજ્યું છે। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શું છે સમગ્ર ઘટના? બિલકુલ, સુરતમાં ડમ્પર ચાલકો ફરી એક વખત બેફામ બન્યા છે। ત્યારે અલથાણ વિસ્તારમાં આજે વહેલી સવારે એક યુવકને અડફેટે લીધો હતો, જેને લઈને આ યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે। ખાસ કરીને કહી શકાય કે મરનાર યુવક 28 વર્ષનો હતો, જયેશ તેનું નામ હતું અને એલએનટી કંપનીમાં નોકરી જતા આ અકસ્માત થયો છે। જોકે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ખાસ કરીને સુરતમાં કહી શકાય કે ભારે વાહનો પર દિવસ દરમિયાન પ્રતિબંધ હોવા છતાં બી આ ડમ્પરો કોઈ પણ પ્રકારની પરમિશન લઈને શહેરના રસ્તા પર યમરાજ બનીને દોડતા હોય છે। ત્યારે વધુ એક યુવકનો આ ડમ્પરને લઈને આજે જીવ ગયો છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। અમદાવાદમાં પોલીસની ગાડીના બોનેટ પર બેસીને રીલ્સ બનાવી। રિવરફ્રન્ટ પર આ રીલ બનાવી હોવાનું અનુમાન છે। રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। વિડીયો ક્યારનો છે તે અંગે કોઈ તપાસ શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ આ રીલ વાયરલ થતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું છે વધુ વિગત આ સમગ્ર મામલે? જી લુબના, જે પ્રકારે આ સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ થઈ છે, જો કે ચોક્કસ સમય જાણવા મળી શક્યો નથી કે આ રીલ્સ ક્યારે બનાવવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પ્રમાણે રીલ્સ છે તે રિવરફ્રન્ટ બનાવી હોવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે પોલીસની જે વાન છે તેના બોનેટ ઉપર આ પ્રકારે જે રીલ્સ બનાવવામાં આવી રહી છે અને તેને વાયરલ કરવામાં આવી રહી છે, જે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। અને જ્યારે આ રીલ્સ વાયરલ થઈ છે ત્યારે તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે કે આખરે આ રીલ્સ કઈ જગ્યાએ બનાવવામાં આવી હતી, ક્યારે બનાવવામાં આવી હતી અને જે રીલ્સમાં દેખાનાર વ્યક્તિ છે તે કોણ છે। આ તમામ બાબતોને લઈને હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે। તમિલનાડુમાં યેરકાડ હિલ સ્ટેશનમાં ભયાનક અકસ્માત સર્જાયો છે। બેકાબુ કાર વીજ થાંભલા સાથે અથડાઈ હતી। વીજ થાંભલો ધરાશાયી થતા 500થી વધુ ઘરોમાં અંધારપટ છવાયું હતું। આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી છે। અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તો આ સમગ્ર ઘટના સામે આવી, જેના સીસીટીવી સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે બેકાબુ કાર વીજ થાંભલા સાથે અથડાઈ હતી। અન્ય સમાચાર વડોદરાથી। પાદરામાં અકસ્માતમાં પોલીસ જવાનનું મોત નીપજ્યું છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો। સુરત ગ્રામ્યના એસઓજી કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો હતો, તો બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કોન્સ્ટેબલ ભરત દેસાઈનું મોત થયું છે। વડોદરા તરફથી સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો છે। તો પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરત ગ્રામ્ય એસઓજીના કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો। બનાસકાંઠાના પાલનપુરના કાણોદર ગામે મકાનમાં એસી ફાટ્યું। એસી ફાટતા ઘરમાં શોર્ટ સર્કિટ સર્જાયું હતું। આ ઘટનામાં નાસિર ખાન નામના ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। કાણોદર હાઈવે પર આવેલી અલી પ્લાઝાની પાછળ આવેલું હતું આ મકાન। એસી ફાટતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। નવસારીના બિલ્લી મોરાના પરિવારને અકસ્માત નડ્યો છે। મુંબઈના ચારોટી પાસે ટેમ્પો ટ્રાવેલ સાથે ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો। ગોઝાર અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ, જ્યારે 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે। 15 ઇજાગ્રસ્તોને બિલ્લી મોરીની ગુપ્તા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને સુરત સારવાર હેઠળ ખસેડાયા છે। રાજ્યની 15 મનપામાં પદાધિકારીઓની નિમણૂકને લઈને ભાજપે કવાયત તેજ કરી છે।
10 મે પહેલા મહાનગરપાલિકાઓમાં મેયર માટેની જાહેરાત થઈ શકે છે. આજથી 3 દિવસ નિરીક્ષકો મહાનગર અને જિલ્લાઓમાં જશે અને સેન્સ મેળવશે. 4, 5 અને 6 મે ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. 10 મે સુધી નવા પદાધિકારીઓ પદ સંભાળશે. તો અમદાવાદના ખાનપુર ખાતે ભાજપના નિરીક્ષકો રાજેશ ચુડાસમા અને ગીતા રાઠવાની હાજરીમાં હાઈ પ્રોફાઇલ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા મહત્વના 5 હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા 3 તબક્કામાં મંથન ચાલી રહ્યું છે. આ વખતે મેયર પદ ઓબીસી પુરુષ માટે અનામત હોવાથી હિતેશ બારોટ અને ધરમસિંહ દેસાઈ જેવા દિગ્ગજોના નામ રેસમાં મોખરે છે. ટૂંક સમયમાં નિરીક્ષકો દ્વારા 3 નામની પેનલ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે, જ્યાંથી શહેરના નવા મેયરના નામ પર આખરી મહોર વાગશે. તો કોંગ્રેસ હવે પરાજય પર મંથન કરશે. કોંગ્રેસને મળેલા નિરાશાજનક ચૂંટણી પરિણામોને લઈને પાર્ટી દ્વારા વ્યાપક મંથનની શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે 6 મે સુધી ઝોન વાઇઝ દક્ષિણ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓ સાથે ચર્ચા કરાશે. આ બેઠકોમાં જિલ્લા પ્રમુખો, વિપક્ષ નેતાઓ, નિરીક્ષકો અને પ્રભારીઓ હાજર રહીને વિસ્તારોમાં થયેલા પરાજય અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરશે અને હારના કારણોનું વિશ્લેષણ કરીને આગળની રણનીતિ ઘડવામાં આવશે. આ ઉપરાંત મતોના વિભાજનને લઈને ચાવડાએ કહ્યું કે જનતા ઘણા આક્રોશમાં હતી, પરંતુ પરિણામ વિપરીત આવ્યું છે. મતોના વિભાજનના કારણે જીત મળી છે. એટલું જ નહીં, રાજ્યમાં ફક્ત 2 પાર્ટી વચ્ચે જ લડાઈ છે તે પણ સાબિત થયું છે. અન્ય પાર્ટીઓની એટલી અસર થઈ નથી. અન્ય પાર્ટીઓને રાજ્યની જનતાએ સ્વીકારી નથી. એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખશ્રી હોય, પ્રભારીશ્રી હોય, તાલુકાના પ્રમુખ હોય કે શહેરના પ્રમુખ હોય, એ બધાની સાથે આજથી અમે રિવ્યૂ બેઠક, સમીક્ષા બેઠકોની શરૂઆત કરી છે. આજે 2 તારીખે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકા પ્રમુખો સાથે અમે સાંભળીશું. આવતીકાલે ઉત્તર ગુજરાત, ત્યાર પછી 4 તારીખે મધ્ય ગુજરાત અને 6 અને 7 તારીખે સૌરાષ્ટ્ર. એ રીતે 10 તારીખ પહેલાં બધા જ ગ્રાઉન્ડ લેવલના અમારા કામ કરનારા હોદ્દેદારો પાસે રિવ્યૂ કરી અને આખો રિપોર્ટ બનાવીશું ને આવનારા સમયની રણનીતિ પણ બનાવીશું. મુખ્ય લડાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે હતી. વધારે ઉમેદવારો બંને પાર્ટીના હતા અને જે રીતે પરિણામ આવ્યું, ક્યાંક નારાજગીના મતો વિભાજિત થયા, એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો છે. પણ સાથે સાથે ગુજરાતની પ્રજાએ જનાદેશ પણ સ્પષ્ટ આપ્યો છે કે 2 જ પાર્ટીઓ છે, ભારતીય જનતા પાર્ટી અને મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ. ક્યાંક થોડા પોકેટ્સમાં અન્ય પાર્ટીઓને તક આપી છે, પણ ઓવરઓલ ગુજરાતમાં જોઈએ તો લડાઈના મેદાનમાં પણ ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારો હતા અને પરિણામ પણ આખા ગુજરાતની સમીક્ષા કરીએ તો 2 પાર્ટીના જ ઉમેદવારો જીત્યા છે. તો સુરત મહાનગરપાલિકામાં મેયર સહિતના 5 મહત્વના હોદ્દાઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મયુર રાવલ અને જાનવીબેન વ્યાસ દ્વારા વોર્ડ સંગઠન અને કોર્પોરેટરોને સાંભળવામાં આવી રહ્યા છે. મેયર પદ માટે નેન્સી શાહ અને ઉર્વશી પટેલ જેવા નામો ચર્ચામાં છે, જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન માટે રાજન પટેલ અને દક્ષેશ માવાણી વચ્ચે મજબૂત સ્પર્ધા જોવા મળી રહી છે. લોબિંગ અને અટકળો વચ્ચે નિરીક્ષકો તમામ દાવેદારોના મંતવ્યો લઈ પેનલ તૈયાર કરશે, જેના આધારે ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખરી મહોર મારવામાં આવશે. ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે. એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને
નામોની ઘોષણા કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ હવે સુરત ચર્ચામાં આવ્યું છે, કારણ કે રાજકારણનું એપી સેન્ટર સુરત બન્યું છે. ત્યારે આજથી સુરત ખાસ કરીને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતા છે, આને લઈને હવે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે સુરત કમલમ ખાતે નિરીક્ષકોની ટીમ પહોંચી છે અને સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ સાથે ચર્ચા ચાલે છે. થોડીક જ વારમાં કહી શકાય કે આ તમામ લોકોની સેન્સ પ્રક્રિયા શરૂ થશે. જે લોકો મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા કે જે 5 મહત્વના હોદ્દા છે તેને લઈને સેન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. ખાસ કરીને સુરત જે કહી શકાય ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર છે, ત્યારે આ શહેરના આ 5 અધિકારીઓ માટેની ખાસ સેન્સની પ્રક્રિયા શરૂ થવાની છે. 3 નિરીક્ષકો બેઠા છે અને હવે ટૂંક સમયમાં જ આ નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવાની છે. ત્યારે ટૂંક સમયમાં આના માટે તમામ ઉમેદવારો પહોંચશે અને કામગીરી પૂર્ણ થયા બાદ મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદ અધિકારીઓના નામ જાહેર કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની નિમણૂક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો નટુજી ઠાકોર, સીતાબેન પટેલ અને નિલેશ ઓડેદરા દ્વારા સવારે 11 વાગ્યાથી કોર્પોરેટરોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ચૂંટાયેલા 65 કોર્પોરેટરોમાંથી ઇચ્છુક દાવેદારો મહત્વપૂર્ણ પદો માટે પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે. અનેક નામોની ચર્ચાઓ વચ્ચે શરૂ થયેલી આ પ્રક્રિયામાં આ વખતે રોટેશન મુજબ મેયર પદ જનરલ કેટેગરીના પુરુષ કોર્પોરેટરોને મળવાની સંભાવના છે, જેના કારણે પાટીદાર, બ્રાહ્મણ અથવા ક્ષત્રિય સમાજમાંથી મેયર બનવાની શક્યતાઓ ચર્ચામાં છે. આ 5 જવાબદારી માટે આજે પ્રદેશ ભાજપ તરફથી રાજકોટ મહાનગર માટે 3 નિરીક્ષકો આવેલા છે, જેમની આજે સેન્સ પ્રક્રિયા થશે. સેન્સ પ્રક્રિયામાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ પોતાનો અભિપ્રાય રજૂ કરશે, જેને સેન્સ લેવા આવેલા નિરીક્ષકો નોંધ કરશે. અન્ય સમાચાર મહેસાણાથી ભાજપ જિલ્લા કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા પ્રદેશ કક્ષાથી આવેલા 3 નિરીક્ષકો લેશે સેન્સ. વિનોદ ચાવડા, પલ્લવીબેન ઠાકર અને સુરેશભાઈ સેન્સ લેશે. મહેસાણા મહાનગરપાલિકા મેયર પદ માટે સેન્સ લેવામાં આવશે. 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ બનાવવા સેન્સ લેશે. 5 મહાનગરપાલિકાઓમાં પ્રમુખ બનાવવા માટે પણ સેન્સ લેવાશે. તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપની બહુમતી છે. તો જિલ્લા કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા પ્રદેશ કક્ષાથી આવેલા 3 નિરીક્ષકો સેન્સ લેશે. મહત્વપૂર્ણ સમાચાર, 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ બનાવવા માટે સેન્સ લેવામાં આવશે. તો રાજકોટના ઉપલેટા પંથકમાં આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. પાનેલી 2 તાલુકા પંચાયતના આપના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ચંદુભાઈએ જણાવ્યું હતું કે તેઓ સરકારના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને પોતાના મૂળ ઘર ભાજપમાં પાછા ફર્યા છે. અગાઉ સરપંચ અને સંગઠનના મંત્રી રહી ચૂકેલા ચંદુભાઈના જોડાવાથી વિસ્તારમાં ભાજપ વધુ મજબૂત બન્યું છે. મેં પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો સેકન્ડ આવી આજે મૂળ ઘરે પરત ફેર્યા છે. અમે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ તરફથી અને પ્રદેશ ભાજપ તરફથી એનું ભાજપમાં સ્વાગત કરું છું અને આજથી એ ભાજપની અંદર સમર્પિત કાર્યકર્તા તરીકે કામ કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરી. અમદાવાદમાં જગદીશ વિશ્વકર્મા અને જેપી નડ્ડાએ મુલાકાત કરી હતી. તો અમદાવાદમાં બંને દિગ્ગજ નેતાઓની શુભેચ્છા મુલાકાત, જગદીશ વિશ્વકર્મા અને જેપી નડ્ડાની મુલાકાત. તો અમદાવાદમાં બંને નેતાઓએ શુભેચ્છા મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ શુભેચ્છા મુલાકાત હતી. અમદાવાદમાં જગદીશ વિશ્વકર્મા અને જેપી નડ્ડાની મુલાકાતના દ્રશ્યો, તસવીરો આપ જોઈ રહ્યા છો. જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા અને તાલુકા પંચાયતના નવા પ્રમુખોની પસંદગી માટે ભાજપે કવાયત તેજ કરી છે. પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે 2 દિવસ ચાલશે.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા કાર્યકરો સાથે ચર્ચા કરીને દાવેદારો અંગે મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. આજે તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકા માટે સેન્સ લેવામાં આવી રહી છે, જ્યારે આવતીકાલે જિલ્લા પંચાયતના દાવેદારોને સાંભળવામાં આવશે. આ પ્રક્રિયામાં પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ, પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ ડોક્ટર ઉર્વશીબેન પંડ્યા નિરીક્ષક તરીકે જોડાયા છે. તો દાવેદારો સાથે ચર્ચા અને પસંદગીની પ્રક્રિયા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા શહેરમાં 1 મહિના સુધી હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. છતાં પણ ઘણા વાહન ચાલકો હેલ્મેટ વગર જ રસ્તા પર નજરે પડી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આવા વાહન ચાલકો સાથે વાતચીત કરતા હેલ્મેટ ન પહેરવા પાછળના અનેક રમૂજી અને આશ્ચર્યજનક કારણો જાણવા મળ્યા હતા. ટ્રાફિક નિયમોના પાલન માટે હેલ્મેટ પહેરવું જરૂરી હોવા છતાં લોકોમાં હજુ પણ બેદરકારી જોવા મળી રહી છે. સર, એક તો માથામાં ફોલ્લી થઈ જાય અને આ ગરમીના લીધે, બીજું કોઈ કારણ નહીં. જો આજે કોલેજમાં લેટ થતું તો એટલે પછી ફોલી ગયો. તૂટી ગયું છે તૂટી ગયું છે ઉપરથી ઉંદરે ખાઈ ગયું છે. નવું લાવી દઈએ પણ ટાઈમ નહીં મળ્યો ને કાલે જ ખાઈ ગયો છે ઉંદરે. કાલે જ પતી ગયું છે. ભૂલી ગયો. ના ના, એક્સિડન્ટ થાય તો મરી જવાય, ખબર છે. હા હા, ડ્રાઈવ ચાલુ રહે. પહેરીશું. હેલ્મેટ ક્યાં ભૂલી ગયા? ઘરે હેલ્મેટ કેમ નહીં પહેર્યું? सर दिन भर गाड़ी लेके चलते हैं, बाइक पर राइडिंग में सर में सर दर्द हो जाता है, इसकी वजह से हेलमेट એટલા માટે નથી પહેર્યું કે વાડી પ્રોબ્લેમ છે મારે, ડૉક્ટરે મને ના પાડી. વાળ બધા ખરી જાય. અમદાવાદ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક પરના કેમેરા અચાનક બંધ થઈ જતા ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગરમીમાં અને કામકાજ છોડીને આવેલા અનેક લોકો ટેસ્ટ આપી શક્યા નહીં, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. અરજદારોએ લાયસન્સ મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડે છે તેવી ફરિયાદ કરી હતી. આરટીઓ અધિકારીઓ જણાવ્યું હતું કે સવારે કેમેરા બંધ થતાં ટેસ્ટ લેવામાં આવી નહોતી અને હાલ ટેકનિકલ કામગીરી ચાલી રહી છે. જે અરજદારોને પરત જવું પડ્યું છે તેઓ 4 થી 8 મે વચ્ચે કોઈપણ દિવસે આવીને ટેસ્ટ આપી શકશે. અત્યારે છેલ્લા 1 વર્ષનો મારો આરટીઓનો અનુભવ છે કે મારા ટ્વિન્સ છોકરા છે, લાયસન્સ બંનેના લેવાના હતા. મારે 4 વ્હીલનું રિન્યુઅલ હતું. દરેક વખતે 2 થી 3 ધક્કા ટેકનિકલ બંધમાં ખાવા જ પડ્યા છે. હવે આનું લાયસન્સ લર્નિંગ એક્સપાયર થાય છે 1-2 દિવસ પછી, અને અમારે 8 તારીખે હજની ફ્લાઇટ છે હજ કમિટીથી, તો મારે 40 ડેઝ જવું છે. તો હવે મારે કઈ રીતે આવવાનું અહીંયા? એ કે ના ટેકનિકલ બંધ છે, બરાબર, પણ ટેકનિકલ બંધનું તમારી પાસે સોલ્યુશન નથી અને અહીંયા તમારે દંડ ઉઘરાવો છે કે હેલ્મેટ નથી પહેર્યું. મેં પહેરેલું હેલ્મેટ અંદર મૂકી દીધું. હવે કસ્ટમર બધા આવ્યા હતા ટુ વ્હીલરના ટેસ્ટિંગ માટે, પણ અંદરથી કહેવામાં એવું આવ્યું છે કે ભાઈ ટુ વ્હીલરના કેમેરા સિસ્ટમ બંધ છે, એટલે તમે પાછા જાઓ અને નેક્સ્ટ વીકમાં સોમથી શુક્ર સુધીમાં ગમે ત્યારે ફરીવાર ટ્રાયલ માટે આવીને કરાવી જજો. કે હજુ તો આજથી જ બંધ છે, એટલે સોમવાર જેવા જેને જ્યારે આવવું હોય ત્યારે બોલાયા છે. ગમે તે કામ ધંધો છોડીને આવ્યા હોય અને કોઈ પ્રાયોરિટી જાણ ના કરી હોય કે કોઈ પહેલે જાણ ના કરી હોય તો બિચારા અહીંયા આવીને પછી પાછા જાય. હાલમાં આજરોજ સવારે થોડા ટેસ્ટ લીધા બાદ ટુ વ્હીલરનો જે ટેસ્ટ ટ્રેક છે તેના કેમેરા બંધ થયેલ છે. એમાં હાલમાં ટેકનિશિયન આવેલા છે અને કામગીરી ચાલુ છે. એ વચ્ચે જેટલા બી અપોઇન્ટમેન્ટ લીધેલી છે તમામની અપોઇન્ટમેન્ટ હાલમાં રીશેડ્યુલ કરવામાં આવેલી છે. 4 વ્હીલરના ટેસ્ટ ટ્રેક રાબેતા મુજબ ચાલુ છે અને બપોર સુધીમાં ટુ વ્હીલરના ટેસ્ટ ટ્રેકનું કામગીરી થયા બાદ કાર્યરત થઈ જશે. તો રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, જે સતત બીજા દિવસે પણ ચાલુ રહી. ગઈકાલે સેક્ટર વાઇઝ કામગીરી બાદ આજે પશ્ચિમ મામલતદાર કચેરી પાસે ચેકિંગ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ હેલ્મેટના નિયમને આવકાર્યો હતો, જ્યારે કેટલાક પોલીસ સાથે રકઝક કરી અને રોકડ કે ઓનલાઈન પેમેન્ટ ન હોવાના બહાના આપ્યા. ગરમી 43 ડિગ્રી પાર હોવાના કારણે હેલ્મેટ પહેરવામાં મુશ્કેલી હોવાનું પણ કેટલાકે જણાવ્યું હતું. તો કેટલાક લોકોએ હેલ્મેટ ડેકીમાં છુપાવ્યા હતા, પરંતુ પોલીસે સ્થળ પર જ હેલ્મેટ પહેરાવ્યા અને નિયમ પાલન કરનારાઓને બિરદાવ્યા. અમે પણ બહુ અમલવારી થાય છે ને હોય જાય છે, ભૂલાઈ જાય, નીકળી જાય છે મગજમાંથી. એટલે હવે કાંઈક ધ્યાન રાખીએ. આપણે હેલ્મેટ તો પડીએ કરે,
આ તો અહીંયા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આવ્યો હતો ઉતાવળા લીધે વયો ગયો ના પહેર્યું ભૂલાઈ ગયું પહેર છે હવે માણસોને 4-5 દિવસ અગાઉ જાણ કરવી જોઈએ આ તો જાણ કર્યા વગર બધાને ઊભા રાખી દે છે એટલે કોઈને ખબર જ નથી હેલ્મેટ પહેરવાની છે કે નથી પહેરવાની ગઈકાલે અચાનકથી રૂલ આવી ગયો ને સરકારી કચેરીની બહાર ઊભા રહી જાય આ તો જેને ખબર છે એને ખબર છે જેને નથી ખબર એને શું કરવાનું નહીં આ ગરમીમાં હેલ્મેટ પહેરવું જરાય શક્ય નથી અને મેં 500 રૂપિયા ચૂકવ્યા છે સરકારના નિયમ છે કે પાછળ બેસા હોય ને એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ કેમ કે એની પણ સલામતી રહે એટલે જે આગળ બેસા હોય એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ જો પાછળ બેસા હોય ને એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ સારી રીતે જોઈ રહ્યા છે કેમ કે લોકોની જાનની સલામતી માટે છે ને બહુ જરૂરી છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ગઈકાલથી હેલ્મેટની અમલવારી શરૂ થઈ છે ને ત્યારે હું આપને મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ પશ્ચિમ મામલતદારની કચેરીની બહારના દ્રશ્યો છે કે જ્યાં રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે હેલ્મેટને લઈને ચુસ્ત અમલવારી થાય તે માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ છે તે કટિબદ્ધ છે પરમ દિવસે જ આ બાબતનું સર્ક્યુલર છે તે જાહેર કરી દેવામાં આવ્યો હતો તેમ છતાં કેટલીક મહિલાઓ છે તે ટ્રાફિક પોલીસ સાથે જીભાજોડી કરી રહી હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે તેમનું હેલ્મેટ ઘરે છે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે હેલ્મેટની અમલવારી શરૂ થઈ છે તે બાબતની તેમને ખબર નથી રાજકોટ શહેરનું તાપમાન હાલ 43 ડિગ્રીને પણ પાર પહોંચી ચૂક્યું છે ત્યારે આ સંજોગોમાં હેલ્મેટ પહેરવું તેમના માટે માફક આવે તેમ નથી અંકિત પોપટ ન્યૂઝ 18 ગુજરાતી રાજકોટ તો વડોદરામાં પોલીસ કમિશનર કચેરી બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો શહેર ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન સરદાર સરોવર નિગમમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતી મહિલાએ હેલ્મેટ ન પહેર્યું હોવાથી પોલીસે તેને અટકાવી હતી પોલીસ દ્વારા રોકવામાં આવતા જ મહિલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરીને હોબાળો મચાવ્યો હતો પોલીસે મોપેડની ચાવી કાઢી લેતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો અને ઘટનામાં અન્ય મહિલા પણ જોડાઈ ગઈ હતી જેના કારણે થોડીવાર માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે જે દ્રશ્યો સર્જાયા છે તે જોઈને સવાલ થાય છે કે શું પોલીસની કડકાઈ વાજબી હતી કે પછી આ મહિલા કર્મચારીએ પણ સામાન્ય નાગરિકની જેમ શિસ્ત જાળવવી જોઈતી હતી મને કહો છો ગુનો દાખલ કરીશ હું તમને શું પ્રોબ્લેમ કરી તો મારા પર ગુનો દાખલ કરો છો તમે ગભરાવ કે ના ગભરાવ મને કઈ ફરક નહીં પડતો મને મારી ગાડી આપો ગાડીની ચાવી આપો બસ આ ખોટું છે સર આ ખોટું છે સર તમે ખોટી રીતે મને ફસવી રહ્યા છો બરાબર છે આ ખોટું છે હા આટલી સચ્ચાઈથી કામ કરો છો ને તો જે ગુનેગાર છે એ લોકોને પકડો અમારે જેવી છોકરીઓને ના પકડશો જેપી નડ્ડા અને જગદીશ વિશ્વકર્મા સુરત એરપોર્ટ પહોંચ્યા સુરત એરપોર્ટથી ઓરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપશે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને સીઆર પાટીલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના સમાપન સત્રને સંબોધશે તો જેપી નડ્ડા પહોંચ્યા હતા સુરત ઓરો યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ સમિટમાં તેઓ હાજરી આપવાના છે ઉલ્લેખનીય છે જેપી નડ્ડા અને જગદીશ વિશ્વકર્મા સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા અમદાવાદના ઈસનપુરમાં આવેલા પુષ્કર બંગલોઝમાં અનેરો ઉત્સવનો માહોલ છે સોસાયટીના શ્રી પુષ્કરેશ્વર મહાદેવ મંદિરનો દ્વિદશાબ્દી પાટોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે પુષ્કર પરિવારના તમામ સભ્યો ભક્તિના આ ત્રિવેણી સંગમમાં ભારે ઉત્સાહ સાથે જોડાયા છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે તમામ મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભૂદેવ દ્વારા યજ્ઞ આહુતિ અર્પિત કરવામાં આવી છે તો યજમાન દ્વારા યજ્ઞશાળામાં વિશેષ પૂજન અર્ચન કર્યું છે આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર પુષ્કર પરિવાર દ્વારા સહભાગી બની એકતાનો સંદેશ આપવામાં આવ્યો ધાર્મિક કાર્ય બાદ સમગ્ર પરિવારના સભ્યોએ સાથે ભોજન પ્રસાદીનો પણ લાભો લીધો આ ઉપરાંત મંદિરમાં તમામ દેવતાનું સ્થાન ગ્રહણ કરાવવામાં આવ્યું ત્રિદિવસીય કાર્યમાં સમગ્ર પુષ્કર સોસાયટીના સભ્યોએ હોશે હોશે સહભાગી થયા રાત્રિ મહાપ્રસાદ બાદ ધાર્મિક કાર્યની પૂર્ણાહુતિ થઈ આ કાર્યક્રમ છેલ્લા 3 દિવસથી સળંગ અમે ચલાવી રહ્યા છે એની અંદર દરેક પુષ્કર પરિવારના એક મેમ્બરનો અમને સહયોગ મળી રહ્યો છે એ સહયોગ થકી અમે આ કાર્ય પરિપૂર્ણ થઈ રહ્યું છે એના માટે દરેક પુષ્કર પરિવારના દરેક મેમ્બરનો ખૂબ ખૂબ આભારી છું એટલે અમને વિચાર આવ્યો કે પોતપોતાના મકાન તો બધા રિનોવેશન કરે છે પણ આપણા પુષ્કર સોસાયટીની અંદર અને જ્યાં એકમાત્ર શિવલિંગ એવું છે કે જે બહુ ચમત્કારી છે એ તો
પુષ્કરેશ્વર મહાદેવનું રંગરોગાન કોઈ કરતું નથી, એટલે અમે બીડું ઝડપી લીધું કે ચાલો આપણે બધા સાથે મળી અને પુષ્કરેશ્વર મહાદેવનું જે મંદિરનું રિનોવેશન છે કરી નાખીએ, એમાં જીર્ણોદ્ધાર કરીએ. એમાં સિનિયર સિટીઝનનો સહકાર મળ્યો, અમારી જે કારોબારી છે એનો સહકાર મળ્યો અને સમગ્ર પુષ્કર પરિવારના તમામ રહીશોનો સહકાર મળ્યો, જેના કારણે અમે આટલું મોટું ભવ્યાતિ ભવ્ય કાર્ય કરી શક્યા છીએ. પૂરા મંદિરનો નવો જીર્ણોદ્ધાર અમે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ મનાવ્યો આજે, અને એમાં સારા એવા કાર્યોમાં તમામ યોગદાન પુષ્કર પરિવારે અમને સારું એવું યોગદાન આપ્યું છે કે જે અમારે ખોબે ને ખોબે એમનું યોગદાન મળ્યું. એ જ રીતે અમે 2 મહિનાથી અમારી કમિટી કામે લાગી ગઈ અને 2 મહિનાથી તમામ કાર્ય પૂરા કરતા આજે અમારો આ દિવસ સફળ થઈ રહ્યો છે. 2006 પહેલી તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિવસના દિવસે આ મંદિરનું અહીંયા સ્થાપન થયું અને બહુ ઓછી જગ્યાએ હોય એવા સ્ફટિકના શિવલિંગ અહીં બિરાજમાન છે. પુષ્કરેશ્વર મહાદેવ તરીકે અમે એમને ખૂબ પૂજા કરીએ છીએ અને આ અમારું 20મું વર્ષ એટલે દ્વિશતાબ્દી પાટોત્સવ, એની સાથે દાદાના ખૂબ અમને આશીર્વાદથી આ જીર્ણોદ્ધારનો આજે પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ. તો સુરતના કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા માટે ફોસ્ટા દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં ટૂંક સમયમાં એક વિશેષ સર્વે ફોર્મ જાહેર કરી વેપારીઓની સમસ્યાઓ, સૂચનો અને માંગણીઓ એકત્રિત કરવામાં આવશે. તાજેતરમાં જીએસટી સંબંધિત મુદ્દાઓ પર ડીજીટીએસના પ્રિન્સિપાલ એડીજી સાથે યોજાયેલી બેઠકમાં આ રજૂઆત કરી હતી. ખાસ કરીને લહેંગા પર લાગતા 18% જીએસટીને ઘટાડીને ₹7,500 સુધીના માલ પર 5% કરવા માંગ ઉઠી છે. સાથે જ કાપડ પર 5% અને એસેસરીઝ પર 18% ટેક્સની વિસંગતતા દૂર કરીને એક સરખો દર લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ફોસ્ટાએ ટેક્સટાઇલ યુનિવર્સિટી સ્થાપવાની માંગ સાથે ઉદ્યોગના વિકાસ માટે નવા માર્ગ સૂચવ્યા છે અને સર્વેના આધારે તૈયાર રિપોર્ટ સરકારને સોંપીને નીતિગત ફેરફારોની આશા વ્યક્ત કરવામાં આવી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.